ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં કલરવ વિષય ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ હું જે ભણાવું એના ઉપર તમે ધ્યાન આપજો. જો આજે મેં તમને મોટા થઈને શું શું બની શકે એ વિશે તમને સમજાવ્યું ને. તો હવે જો એ રીતે આ જોડકા આપેલા છે કે કયો વ્યક્તિ કયો વ્યવસાય કરે છે. તો મેં તમને સમજાવ્યું છે એટલે તમને આ જોડકા આવડવા જોઈએ. જો અહીંયા નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. મેં તમને કીધું હતું કે શિક્ષક, વાણંદ, ડૉક્ટર, મોચી, દરજી એ વ્યક્તિઓ બધા શું શું કામ કરે, એમનું જે શસ્ત્ર છે એ કયું કહેવાય, એ કયા વસ્તુથી ઓળખાય. દરજી તો કપડાં સીવે, એને મશીન હોય ને કપડાં સીવે એને દરજી કહેવાય. તો મોચી બૂટ ચપ્પલ બનાવે, સીવે. પછી વાણંદ તો વાળ કાપે. એ રીતે તમને અહીંયા મેં બધું તમને આખા પાઠમાં શીખવાડ્યું હતું. એટલે હવે આ જોડકા તમને આવડવા જોઈએ કે કયો વ્યક્તિનો વ્યવસાય કયો છે, કેવી રીતે ઓળખાય. તો જો આ જોડકા બતાવો. જો અહીંયા શું છે, મકાન ચણે. મકાન કોણ ચણે? તો કળિયો. જો મેં તમને આ જોડકા જોડીને બતાવે. પછી વાળ કાપેને શું કહેવાય? તો વાણંદ. આ બધા પ્રશ્નો મેં તમને શીખવાડી દીધા છે, એટલે હું આવી રીતે જોડકા દ્વારા પણ તમને આ પ્રશ્નો લઉં તો તમને આવડવા જોઈએ. પછી માટલું ગળે છે એને શું કહેવાય? તો કુંભાર. પછી ઝબલું સીવે એને શું કહેવાય? દરજી. પછી ગાયો ચરાય એને શું કહેવાય? ગોવાળ. શું કહેવાય? ગોવાળ. એ રીતે જો આ બીજા જોડકા મેં આપ્યા છે, તમારી જાતે લખવાના તમારી નોટમાં. આ પણ 2 વાર લખવાના અને આ પણ 2 વાર લખવાના. હવે એવી રીતે અહીંયા જોઈએ, મને ઓળખી મારું નામ લખો. એટલે તમારે ઓળખી અને સામેનું નામ લખવાનું કે કોણ છે. તો જુઓ, હું ગાયો ચરાવું છું. તો ગાયો કોણ ચડાવે? તો ગોવાળ. પછી હું આકાશમાં વિમાન ઉડાડું છું. તો શું કહેવાય? પાયલોટ. પછી હું બીમારીને તપાસીને દવા આપું છું. તો શું કહેવાય? ડૉક્ટર. પછી હું બાળકોને ભણાવું છું. તો શું કહેવાય? શિક્ષક. અત્યારે હાલ જો મેં એક ગોવાળ તો લખ્યું જ છે. હવે બીજી જે ગાલી જગ્યા છે તો આ લખેલું વાક્ય કોણ કહેશે? તો તમારે અહીંયા એ રીતે લખવાનો જવાબ. તો આ પણ તમારે 2 વાર તમારી નોટમાં લખવાનું. પછી જો એ રીતે હું માટલા ઘડું છું. તો શું કહેવાય? કુંભાર. અહીં લખવાનું. પછી હું ચપ્પલ સીવું છું. તો મોચી. પછી હું ખુરશી ટેબલ બનાવું છું. તો મિસ્ત્રી. અને હું સરસ મજાના વાળ કાપી આપું છું. તો વાણંદ. એ રીતે તમારે અહીંયા પણ ખાલી જગ્યામાં લખવાનું કે કોણ બોલે છે. જો આ પણ તમારે 2 વાર તમારી નોટમાં લખવાનું. હવે આગળ જોઈએ. જો કોણ કયું ઓજાર વાપરે છે? સાચા 2 જવાબની સામે સાચું કરો. પડી ખબર? તો હવે જો આની અંદર જો અહીંયા સુથારનું ઓજાર શું છે? તો કરવત અને રંધો. આ 2 તમારે અહીંયા સાચું, અહીંયા બી સાચું. આ રીતે તમારે આ પણ અહીંયા સુધી તમારે તમારી નોટમાં જાતે પૂરવાનું છે. પડી ખબર? દરેકને આવડવું જોઈએ. પડી ખબર ને? દરેક વિદ્યાર્થી મિત્રોએ હવે આ 15 કોણ કયું ઓજાર છે સાચા 2 જવાબની સામે સાચું કરવાનું. અહીંયા મેં એક પૂર્યું છે. એ રીતે તમારે પણ મેં તમને શીખવાડ્યું છે એ રીતે તમારે પૂરવાનું. પડી ખબર? આ પણ તમારે 2 વાર તમારી નોટમાં લખવાનું. આ જો સુથારનું ઓજાર તો કરવત ને રંધો. એ રીતે દરેકમાં. લુહારનું ઓજાર તો એ પણ 2 આવશે. દરજીનું ઓજાર તો એ પણ 2 આવશે. 2 એટલે તમારે શોધીને લખવાનું કે કયા 2 આવે. પછી કડિયાનું ઓજાર, પછી મોચીનું ઓજાર, કુંભારનું, ડૉક્ટરનું, વાણંદનું. પડી ખબર? એ રીતે તમારે કરવાનું છે. પછી આપણે અગાઉ હવે આ જોઈ લીધું ને, તો તમારે આ તમારી નોટમાં 2 વાર લખવાનું છે. હવે આપણે બીજું જોઈએ. હવે આપણે નવો પાઠ જોઈએ. તો દરેકે પોતપોતાની કલરવની ચોપડી કાઢવી અને એમાં પાઠ 9 પોપટે ખાધી પાકી કેરી પાના નંબર 95 કાઢો. કાઢ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ? તો જો અહીંયા પોપટે ખાધી પાકી કેરી એટલે અહીંયા પોપટ અને પાકી કેરીની વાત કરી છે. પાઠ કયો છે? 9 પોપટે ખાધી પાકી કેરી. તો જો હવે હું પાઠ બોલતા સાથે તમને સમજાવું. એક હતો પોપટ, તેને બહુ ભૂખ લાગી. એટલે શું? એક હતો પોપટ, એને કે બહુ ભૂખ લાગી. તમને એ લાગે છે ને ભૂખ? એ રીતે પોપટને પણ એ દિવસે બહુ ભૂખ લાગી હતી. તેણે આંબા પર કેરી જોઈ. હવે ભૂખ લાગી હતી અને પોપટે આંબા ઉપર કેરી જોઈ.
અને એ પણ પાકી પાકી. કેવી? પાકી પાકી. એક પોપટ હતો, એને બહુ ભૂખ લાગી હતી અને એને આંબા ઉપર પાકી કેરી જોઈ. આંબા પર એક કાગડો રહે. હવે એ જે આંબા ઉપર કેરી પોપટે જોઈ હતી પાકી, એના ઉપર એક કાગડો રહેતો હતો. પોપટને જોઈ કાગડાએ બૂમ પાડી. હવે પોપટ ઉપર કેરી ખાવા ચડ્યો હશે અને કાગડાએ બૂમ પાડી, ભાગી જા પોપટ ભાગી જા. એટલે કાગડો એક મિનિટ જો પોપટને જોઈ કાગડાએ બૂમ પાડી. હવે તમને ભૂખ લાગી હોય અને તમે એ વસ્તુ લેવા જાઓ અને એ વસ્તુ તમે લેવા જાઓ અને બીજો વ્યક્તિ ત્યાં હોય તો તમને એ બોલે ને, કારણ કે એ જગ્યા પર એ રહેતો હોય ખાવાનું. ધારો કે ખેતર હોય, હવે ખેતરમાં તમે જોયું હોય વરિયાળી, હવે વરિયાળી તમે ખાવા જાઓ પણ એક ખેતરનો માલિક હોય તો તમને બૂમ પાડે ને. એ રીતે કાગડો એ આંબાના ઝાડ ઉપર રહેતો હતો અને પોપટને ભૂખ લાગી હોય છે એટલે એ આંબાઓના ઝાડ ઉપર કેરી પાકી જોવે છે એટલે ખાવા જાય છે. એટલે ખાવા જતો હોય છે ત્યાં જ કાગડો એને બૂમ પાડે છે, આ આંબાનું ઝાડ મારું છે. એ એમ કહે છે આ આંબાનું ઝાડ મારું છે. જેમ ખેતરવાળો માલિક કહે ને કે આ ખેતર મારું છે, એ રીતે આંબા ઉપર એ આંબાના ઝાડ ઉપર કાગડો બેઠેલો હોય છે, ત્યાં જ રહેતો હોય છે. એટલે એ પોપટને જોઈને બૂમ પાડે છે કે આ આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ ભાગી જાય. કહે છે પોપટ તું અહીંયાથી ભાગી જા, અહીંયાથી ભાગી જા. કારણ કે કાગડો એમ વિચારે છે કે આંબાનું ઝાડ તો કે મારું છે, એ પોપટનું નથી. એટલે એના ઉપર કેરીઓ થાય પણ કે મારે ખાવાની, બીજા કોઈને ખાવાની નહીં. એટલે પોપટ ત્યાં આવે છે તો તેને ઉડી જવાનું કહે છે, અહીંયાથી કે જતો રહે. કા 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 કાગડો કાકા કાકા કરે છે. કાગડાની કાગરોડથી પોપટ ગભરાય છે. એટલે કાગડો કાકા કરે છે, કાગરોડ એટલે કાકા કરવું, એટલે કાગડો કાકા કરે છે એનાથી પોપટ ગભરાય છે. કાગરોડ એટલે જોર જોરથી કાકા કરે એટલે પોપટ બીવાઈ જાય છે. પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો. હવે આ કાગડો આવી રીતે એને બીવડાવે છે એટલે પોપટ ઉડીને બીજા કોઈના ઘરે ઉપર બેસી ગયો, ત્યાં જતો રહ્યો, પાસે ગયો. લખ્યું છે ને એક ઘર પાસે ગયો, એ બીજું ત્યાં એ ઘર દેખાયું, ત્યાં એ ઉડીને પોપટ જતો રહ્યો. તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા ઉપર પડી. હવે પોપટ ત્યાં બેસ્યો ને પછી ત્યાં એના રંગબેરંગી ફુગ્ગા હોય, અલગ અલગ કલરના ફુગ્ગા ના હોય, એના ઉપર એની નજર પડી. પછી જો પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ, એટલે પછી પોપટ હોય છે ને એ ફુગ્ગા રંગબેરંગી જોવે છે ને પછી એને ચાંચમાં લઈને આવે છે. જો આંબા નીચે બેઠું એટલે પોપટ એ ફુગ્ગાને ચાંચમાં લઈ અને પછી આંબા નીચે એ ફુગ્ગાને લઈ જાય છે અને ત્યાં ચાંચમાં લઈ નીચે ઝાડ નીચે આંબાના બેસે છે. પછી તેના મનમાં એક વિચાર આવે. હવે પોપટના મનમાં પછી વિચાર આવે, બેસ્યો છે ને આંબાના ઝાડ ઉપર ફુગ્ગો લઈને રંગબેરંગી, એને વિચાર આવે છે. પોપટ પછી ફુગ્ગામાં ચાંચ મારી. પછી પોપટે શું કર્યું, એ ફુગ્ગામાં એને વિચાર આવ્યો. એને વિચાર શું આવ્યો કે આપણે આ ફુગ્ગામાં ચાંચ મારીએ. તો જો એને પછી અહીં લખ્યું છે પોપટ પછી ફુગ્ગામાં ચાંચ મારી. ચાંચ મારી એટલે શું થાય, જો ફટાક અવાજ થયો. હવે આપણે કોઈ બી તમે બી કોઈના બર્થડે હોય, કોઈની સગાઈ હોય, અત્યારે તો સેલિબ્રેશનમાં દરેક આ રીતે બધું શણગાર કરે છે, ફુગ્ગા લાવે, તમે ફોડો તેમાં કેવો અવાજ આવે છે. એ રીતે આ પોપટ ચાલાક હોય છે, તે એને ફુગ્ગો ફોડ્યો એટલે ફટાક દઈને અવાજ આવ્યો. એ અવાજથી કાગડાભાઈ બી ગયા. હવે કાગડો એ ઝાડ ઉપર જ હોય છે એટલે અચાનક કંઈ વસ્તુનો આવો અવાજ આવે તો આપણે બીવાઈ જઈએ ને, એ રીતે કાગડો પણ આ ફૂટે છે ને ફુગ્ગો એટલે બીવાઈ જાય છે. પછી કાકા કાકા કરતાં કાગડાભાઈ ઉડી ગયા. એટલે આ અવાજથી કાગડો કાકા કાકા કરતો એ આંબાના ઝાડ ઉપરથી ઉડી ગયો. આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી. પછી કાગડો તો ઉડી જાય છે બીવાઈને, એટલે પછી આંબાના ઝાડ ઉપર જઈને પોપટભાઈએ પેલી પાકી કેરી હતી એ ખાધી, કારણ કે એમને બહુ ભૂખ લાગી હતી અને ત્યાં પાકી કેરી હોય છે એટલે પોપટભાઈ ખાય છે. પાકી પાકી મીઠી મીઠી, પોપટભાઈને મજા પડે. હવે કેરી એકદમ પાકી પાકી અને મીઠી, પાકી હોય એટલે તો મીઠી જ હોય, એટલે પોપટભાઈ પાકી કેરી ખાઈ, પાકી કેરી અને મીઠી મીઠી ખાઈ અને એમને બહુ મજા પડી. મજા પડી ભાઈ, મજા પડી. એટલે પોપટભાઈને બહુ ગમી પાકી કેરી ખાધી મીઠી મીઠી, તો કે મને બહુ મજા પડી, મને બહુ મજા પડી. કેરી ખાવાની મજા પડી એટલે કે કેરી ખાવાની મને બહુ મજા પડી, બહુ ગમ્યું. વાહ રે પોપટભાઈ, વાહ રે પોપટભાઈ, વાહ રે પોપટભાઈ, વાહ વાહ. એટલે વાહ વાહ પોપટભાઈની થઈ કે તમે તો જબરા ચાલાક છો. કેવી રીતે ચાલાકીથી એમને આંબા પર જઈને કેરી ખાધી, એટલે પોપટભાઈને અહીંયા છેલ્લે વાહ વાહ
કરે છે. દરેકને આ પાઠ વિશે ખબર પડીને પણ એમાં ચાલાકી જરૂરી છે. આમાં એ જ બોધ આપે છે કે તમે ચાલાક હોય તો તમે તમારું કામ કરી શકો ચાલાકીથી. દરેક વિદ્યાર્થી મિત્રોને આ પાઠમાં ખબર પડીને આ પાઠમાં કોની કોની વાર્તા છે? પોપટની અને કાગડાની ખબર પડીને, અને આમાં પાકી કેરી પણ છે. આ પાઠની અંદર કોણ કોણ છે? તો પોપટભાઈ, પછી રંગબેરંગી ફુગ્ગો, કાગડાભાઈ અને ઝાડ ઉપરની આંબાની કેરી. આની આ વાત છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર પડે ને, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પાઠ વાંચીને કમ્પ્લીટ કાલે લાવો. હવે હું કાલે બધા પ્રશ્નો પૂછીશ આ પાઠમાંથી, તો તમને આવડવા જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ મને ખૂબ શાંતિથી સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.